નમો લોહી સૌરિયંતામ નમો લોહી સૌરિદામ નમો લોહી સૌઆયર્યામ નમો લોહી સૌજયામ નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સાથે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા છે. આપણે 16 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 17મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ધર્મ દ્રવ્યનું લક્ષણ એટલે કે ધર્માસ્તિકાયનું લક્ષણ. ગાથા 17. ગતિ પરિણમતાનાં ધર્મ ઉદ્ગલ જીવાના ગમન સહકારી તોયમ યથા મત્સ્યાના અગચ્છતામ નૈવ સ નયતિ. હિન્દીમાં ગાથા છે. जीवरूप उद्गल गमन करा ही सहकारी तब गिनी एता ही धर्म द्रव्य जिम जल माछला बैठे कून चला वै बला. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે ગતિ પરિણતાના ઉદ્ગલ જીવાના એટલે ગતિમાં પરિણમેલા પૂતગલ અને જીવોને ગમન સહકારી ધર્મ ચાલવામાં સહકારી ધર્મ દ્રવ્ય છે. યથા મત્સ્યાના તોયમ જેવી રીતે માછલીઓને પાણી સહકારી છે. પણ સ અગચ્છતામ નૈવ નયતિ તે ધર્મ દ્રવ્ય નહીં ચાલવા વાળાને કદાપી ચલાવતું નથી. શું કહે છે કે ગતિમાં પરિણમેલા પૂતગળ અને જીવને ગતિ કરવામાં એટલે ચાલવામાં સહકારી કારણ ધર્મ દ્રવ્ય છે, ધર્માસ્તિકાય છે. ઉદાહરણ તરીકે કહે છે કે જેવી રીતે માછલીઓને પાણી સહકારી છે, માછલી ગતિ કરે છે તો પાણી છે એ સહકારી કારણ છે. પાણી કઈ એને ગતિ કરાવતું નથી. પણ અહીંયા પણ એ જ રીતે કહે છે કે પણ તે ધર્મ દ્રવ્ય એટલે ધર્માસ્તિકાય જે ચાલતા નથી, નહીં ચાલવા વાળાને કદાપી ચલાવતું નથી, એને ગતિ કરાવતું નથી. ભાવાર્થમાં કહે છે કે ગમન જીવ અને પૂતગલ એ બે દ્રવ્યોનો સામાન્ય ગુણ સક્રિયત્વ છે એટલે કે ક્રિયાશીલ છે. તેથી એ બે દ્રવ્યો ગમન કરે છે. બંનેમાં આ ગુણ છે એટલે એ બંને દ્રવ્યો ગમન કરે છે. ક્ષેત્રથી ક્ષેત્રાંતર, એક ક્ષેત્રથી બીજે ક્ષેત્રે જવું એનું નામ ક્ષેત્રાંતર. ક્ષેત્રાંતર ગમન રૂપ પરિસ્પંદ વાળી ચલન વાળી ક્રિયા જેમાં વિદ્યમાન છે તે ક્રિયાવંત જીવ પૂતગળ છે. જીવમાં અને પૂતગળમાં ક્રિયાવતી શક્તિ છે અને એને કારણે એ ક્ષેત્રાંતર કરે છે, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જાય છે. અને આવી ક્રિયા થાય છે એમાં ધર્માસ્તિકાય નિમિત્ત કારણ છે. એટલે એની વાત આગળ કરે છે. ગતિ નિમિત્તતા, બીજું પેલું ગમન કહ્યું, હવે ગતિ નિમિત્તતા. ધર્માસ્તિકાય દ્રવ્યનો ગતિ નિમિત્તતા વિશેષ ગુણ છે. એટલે આ ગુણ ધર્માસ્તિકાયનું છે. જે નિમિત્ત થાય છે જીવ અને પૂતગળને ગતિ કરવામાં, એ ગુણ ધર્માસ્તિકાયનું છે. એટલે ગતિ નિમિત્તતા, ધર્માસ્તિકાય દ્રવ્યનો ગતિ નિમિત્તતા વિશેષ ગુણ છે. અને આ દ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્યમાં તે ગુણ નથી. અને જીવ અને પૂતગળ ગતિ કરે છે કેમ કે એમાં એ ક્રિયાવતી શક્તિ છે.
હવે ત્રીજી વાત, એક જ કાળે સમસ્તને નિમિત્ત, એક જ કાળે ગતિ પરિણમન સમસ્ત જીવ પૂતગલોને લોક સુધી ગમનનું હેતુપણું ધર્મદ્રવ્યને જણાવે છે. એક કાળે કેટલાય જીવો ગતિ કરતા હોય અને કેટલાય પૂતગલ પરમાણુ ગતિ કરતા હોય, એક સાથે અસંખ્ય અનંત ગતિ કરે, એ બધાને એ નિમિત્ત થાય એમ કે છે. અને એ બધાને એ એકલું ધર્માસ્તિકાએ જ નિમિત્ત થાય છે, બીજું નિમિત્ત કંઈ થતું નથી. એટલે કે બીજા દ્રવ્યો નિમિત્ત થતા નથી. અને એ રીતે એને કારણમાં લીધું, કારણ કે બીજા દ્રવ્યો નિમિત્ત થતા નથી. જેમ કે કાળ છે તે કાંઈ નિમિત્ત થતું નથી. કાળ એમ એક પૂતગળ એક પ્રદેશી હોવાથી તેમને તે સંભવતું નથી. કારણો છે એ નિમિત્ત થતા નથી. બીજું, જીવ સમુદ્ગાત સિવાય અન્યત્ર લોકના અસંખ્યાતમાં ભાગ માત્ર હોવાથી તેને તે સંભવતું નથી. એટલે લોક જ્યારે એ પહોંચતો જ નથી લોકાકાશના બધા પ્રદેશે, તો એને પણ સંભવતું નથી. કારણો બધે છે પણ એ એક પ્રદેશી છે અને એનું એ કાર્ય નથી, એટલે કે એ નિમિત્ત થતું નથી. જીવ તો બધે પહોંચતો જ નથી લોકાકાશમાં, એટલે બીજાને નિમિત્ત ક્યાંથી થાય? બીજાને ગતિ કરવામાં નિમિત્ત ન થઈ શકે. સમુદ્ગાત વખતે એ લોક પ્રમાણ થાય છે, એ સિવાય તો પહોંચતો જ નથી. એવી જ રીતે ત્રીજું છે, લોક અને અલોકની સીમા અચલિત હોવાથી આકાશને તે સંભવતું નથી. આકાશ પણ એમાં નિમિત્ત થતું નથી. એમની સીમા પણ એ રીતે છે અને લોકાકાશ પણ એ નિમિત્ત થતું નથી. એની સીમા નિશ્ચિત છે, એ પણ એ નિમિત્ત થતું નથી. ત્યાં જે રહ્યું છે તો એ બીજાને નિમિત્ત કેવી રીતે થાય એમ કરીને વાત લીધી છે. એટલે કે એનો અનંત આકાશ છે તો એમાં જતું નથી ને લોકાકાશ તો એ જો નિમિત્ત થતું હતું તો પછી અલોકાકાશમાં ચાલ્યું જાય, એટલે એ નિમિત્ત થતું નથી એમ કહેવાનો તો આશય છે. અને ચોથું છે કે વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી અધર્મને તે સંભવતું નથી. એટલે કે અધર્માસ્તિકાએ પણ નિમિત્ત થતું નથી, કેમ કે એ તો ગતિ જે કરી રહ્યા છે એને સ્થિતિ કરવામાં નિમિત્ત થાય છે. એટલે એનું કાર્ય તો એ વિરુદ્ધ પ્રકારનું છે. ધર્માસ્તિકાયના કાર્ય કરતા એનું વિરુદ્ધ પ્રકારનું કાર્ય છે, એટલે એ પણ નિમિત્ત થતું નથી. એટલે આ ચાર બીજા આ દ્રવ્ય લઈ અને એમ વાત કરી એ નિમિત્ત થતા નથી, માત્ર ધર્માસ્તિકાય છે તે જ નિમિત્ત થાય છે. એ વાત અહીંયા કરી. હવે એ સહકારી શું છે એની જરા વાત કરે છે કે સહકારીનો અર્થ નિમિત્ત માત્ર છે. જેમ સિદ્ધ ભગવાન ઉદાસીન છે તો પણ સિદ્ધ ગુણ અનુરાગે પરિણત ભવ્ય જીવોને, જેમને સિદ્ધ ભગવાનના ગુણોનો અનુરાગ છે, એનું મહાત્મા આવ્યું છે, તો એવા સિદ્ધ ગુણ અનુરાગી જીવો, સિદ્ધ ભગવાનના ગુણોના અનુરાગી જીવો એ રીતે સિદ્ધ ભગવાનનું સ્મરણ વગેરે કરે છે તો એ જીવોને સિદ્ધ ગતિ માટે એ સહકારી કારણ છે. અને આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવે પ્રવચનમાં ઘણો કરે છે, એ બધું આપણે લઈશું. અહીંયા તો ફક્ત આટલી વાત દ્રષ્ટાંત તરીકે લેવામાં આવી છે, પણ એ મહત્વનું છે. તેવી રીતે ધર્માસ્તિકાય દ્રવ્ય પણ પોતાના સ્વભાવે જ ગતિ પરિણત જીવ પૂતગલોનું ઉદાસીન તો પણ ગતિનું સહકારી કારણ છે. પોતે ઉદાસીન છે, પોતે ગતિ કરાવતું નથી, છતાં પણ એ પોતે ગતિમાં સહકારી કારણ થાય છે એવું નિમિત્ત છે. ગાથામાં લોક પ્રસિદ્ધ જળ અને માછલાનું દ્રષ્ટાંત આપ્યું છે. સ્વયંમેય જ ગમન આદિ ક્રિયારૂપ પ્રવર્તા જે જીવ પૂતગળ તેને ધર્માસ્તિકાય સહકારી કારણ છે. અને તેમાં તેનું કારણ પણ એટલું જ છે કે જ્યાં ધર્મ આદિક દ્રવ્ય હોય, એટલે કે ધર્માસ્તિકા હોય, ત્યાં જ ગમન આદિ ક્રિયારૂપ જીવ પૂતગળ પ્રવર્તે છે. એટલે કે ધર્માસ્તિકાએ લોકાકાશને વિશે છે તો ત્યાં જ જીવ અને પૂતગળના ગમન થાય છે, એ સિવાય બીજે થતા નથી. એટલે કે બીજે સિવાય અલોકાકાશમાં થતા નથી. હવે પ્રદેશો, પાંચમી વાત કહે છે કે આ દ્રવ્યના પ્રદેશો, ધર્માસ્તિકાય દ્રવ્ય છે એના પ્રદેશો, તો કે આ દ્રવ્યના પ્રદેશો લોક પ્રમાણ અસંખ્યાત છે અને તે એક અખંડ લોકવ્યાપી દ્રવ્ય છે. લોકાકાશના વિશે રહેલું આ અખંડ એક દ્રવ્ય છે
અને પ્રદેશ અપેક્ષાએ કહીએ તો એના લોકાકાશ પ્રમાણ પ્રદેશ છે. હવે અહીંયા આ ગાથાનું તાત્પર્ય તો કે ધર્મ અધર્મ તે સ્વતંત્ર દ્રવ્યો છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય તે સ્વતંત્ર દ્રવ્યો છે. તેનો અહીં પુણ્ય પાપ એવો અર્થ કરવો નહીં. ધર્મ એટલે પુણ્ય એમ ન સમજવું. જો કે 5 દ્રવ્યો જીવોને નિમિત્ત છે તો પણ તેને દુઃખના નિમિત્ત કારણ જાણી અક્ષય અનંત સુખ આદિ કારણ વિશુદ્ધ જ્ઞાન દર્શન ઉપયોગ સ્વભાવ બીજ પરમ દ્રવ્યને ધ્યેય બનાવી તેમાં સાધકે અનુષ્ઠાન કરવું તે કર્તવ્ય છે. તો આ બધી વાત અહીંયા 17મી ગાથામાં લેવામાં આવી. એ પછીથી 18મી ગાથા તો અધર્મ દ્રવ્યની વાત છે, અધર્માસ્તિકાની વાત છે. તો આનો વિસ્તાર આપણે ટીકામાં જે બ્રહ્મદેવજીએ કર્યો છે તે લઈએ. દ્રવ્ય સંગ્રહમાં ગાથા ફરીથી જરા વાંચીએ છીએ કે ગમન કરવામાં પરિણત પૂતગળ અને જીવોને ગમન કરવામાં સહકારી ધર્મ દ્રવ્ય છે, ધર્માસ્તિકાય છે. જેમ માછલીઓને ગમન કરવામાં જળ સહકારી છે તેવી રીતે ગમન નહીં કરતા જીવ અને પૂતગળોને તે ધર્માસ્તિકાય ગમન કરાવતું નથી. જેને નથી ગમન કરવું એને કઈ ગમન કરાવતું નથી. જેમ માછલીને પણ પાણીમાં જેને નથી ગમન કરવું, નથી ફરવું, નથી આગળ વધવું, એને કઈ પાણી આગળ વધારે એવી વાત નથી. એવી જ રીતે અહીંયા પણ જેને ગમન નથી કરવું એને ગમન નથી કરાવતું. એટલે ગમન કરે છે તો એને એ નિમિત્ત કારણ છે. નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. અને એટલા માટે જ બધી જગ્યાએ જીવની વાત જ્યારે કરવામાં આવી હોય કે પરદ્રવ્ય જ્યારે છે, કોઈ નિમિત્ત છે, કોઈ વાત કરી હોય ત્યારે એ સ્પષ્ટ કરવામાં આવે કે બધું એ પરદ્રવ્ય જે કરી રહ્યું છે ધર્માસ્તિકાય વધ છે. એટલે ખરેખર એ કાંઈ કરતું નથી. નિમિત્ત હંમેશા કાંઈ કરતું નથી. જે ઉપાદાન કારણ જે છે એનો જ વિચાર કરવાનો. જે પરિણામ જે થાય છે એ ઉપાદાનને લીધે છે, નિમિત્તને લીધે હોતા નથી. તો હવે બ્રહ્મદેવજીની ટીકા આપણે લઈએ. અહીંયા કહે છે કે ગતિ રૂપે પરિણમેલા જીવ અને પૂતગલોને ગતિ કરવામાં સહકારી કારણ ધર્મ દ્રવ્ય છે તેનું દ્રષ્ટાંત કહે છે. જેમ માછલીઓને ગમન કરવામાં સહાયક જળ છે તેવી રીતે પોતાની જાતે સ્થિત હોય, સ્વયં ગતિ ન કરતા હોય, પોતે સ્થિત હોય તેમને એવા જીવ અને પૂતગલોને એ ગમન કરાવતું નથી. તે આ પ્રમાણે જેવી રીતે હવે આ જે ઉદાહરણ છે એ જ મુખ્ય વસ્તુ છે. આમાં સમજવાની વાત એ જ છે કે જેવી રીતે સિદ્ધ ભગવાન અમૂર્ત હોવા છતાં, એક વાત, બીજું નિષ્ક્રિય પણ છે. નિષ્ક્રિય તેમજ અપ્રેરક હોવા છતાં સિદ્ધ ભગવાન અમૂર્ત છે, સિદ્ધ ભગવાન નિષ્ક્રિય છે અને સિદ્ધ ભગવાન અપ્રેરક છે. એ કાંઈ કરતા નથી, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે અને એ કોઈ પ્રેરણા પણ ત્યાંથી આપણને આપતા નથી. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા દ્વારા આપણને ધર્મ ઉપદેશ પ્રાપ્ત થાય, દિવ્ય ધ્વનિ દ્વારા એ પ્રાપ્ત થાય, પણ સિદ્ધ ભગવાન દ્વારા એ પણ આપણને કઈ પ્રાપ્ત થતું નથી. એટલે એ રીતે એ અમૂર્ત છે, નિષ્ક્રિય છે અને અપ્રેરક છે. એમ હોવા છતાં પણ આપણને એમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય છે, એ વાત કરવી છે. જેવી રીતે સિદ્ધ ભગવાન અમૂર્ત હોવા છતાં, નિષ્ક્રિય તેમજ અપ્રેરક હોવા છતાં હું સિદ્ધ સમાન અનંત જ્ઞાન આદિ ગુણ સ્વરૂપ છું ઇત્યાદિ વ્યવહારથી સવિકલ્પ સિદ્ધ ભક્તિ વાળા એવા નિશ્ચયથી નિર્વિકલ્પ સમાધિ રૂપ નિજ ઉપાદાન કારણ પરિણત જીવોને સિદ્ધ ગતિના સહકારી કારણ છે. જેમને એવો સિદ્ધ ગતિ માટેનો પુરુષાર્થ કરવો છે, જેમનું ઉપાદાન એવું જાગૃત થયું છે, જે નિર્વિકલ્પ ધ્યાનની અંદર એવો પુરુષાર્થ કરે છે, એને સિદ્ધ ભગવાન કેવી રીતે નિમિત્ત થાય છે? તો કે છે કે એને એવો વિકલ્પ ઉઠે છે, એવો વિચાર ઉઠે છે, એને એવું ચિંતન ચાલે છે કે હું સિદ્ધ સમાન અનંત જ્ઞાન આદિ ગુણ સ્વરૂપ છું, મારું શુદ્ધ સ્વરૂપ છે.
ઇત્યાદિ કહેતા પછી બીજું એમાં બધું આવી જાય. જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પોતાના સ્વરૂપને વિશે જે આપણે માન્યતા પ્રાપ્ત કરી છે અને એવો પુરુષાર્થ કરીએ છીએ તો એમાં જે વાત છે બધી એમાં આવે. હું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છું, અનંત ગુણનો પિંડ છું અને હું આ મન વાણી કાયા એનાથી રહિત છું, એ મારું સ્વરૂપ નથી, એમ હું સિદ્ધ સમાન શુદ્ધ ગુણ છું ઇત્યાદિ વ્યવહારથી એ બધો વ્યવહાર કહેવામાં આવે. કેમ કે એવો એ વિકલ્પ કરે છે, સ્વવિકલ્પ દશાની અંદર એવું ચિંતન વગેરે કરે છે. એટલે કે ઇત્યાદિ વ્યવહારથી સ્વવિકલ્પ સિદ્ધ ભક્તિ વાળા એવા વિકલ્પ સહિત એ જે સિદ્ધ પરમાત્માની ભક્તિ કરે છે, એમનું સ્મરણ કરે છે, એમના ગુણોનું સ્મરણ કરે છે, એમની સાથે પોતાને એ શક્તિ રૂપે સરખાવે છે એવા. પણ સાથે એમને બીજી એક વાત છે કે નિશ્ચયથી નિર્વિકલ્પ સમાધિ રૂપ. આ તો વિકલ્પ સહિતની વાત કરી, પણ મૂળ વાત તો શું છે કે પોતે નિશ્ચયથી નિર્વિકલ્પ સમાધિ રૂપ નિજ ઉપાદાન કારણ પરિણત જીવ છે. એટલે નિર્વિકલ્પ સમાધિમાં નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરી અને એ જ એનું ઉપાદાન કારણ છે, એટલે પોતે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે એવા છે. એવા જીવોને આ જે સિદ્ધ ભક્તિ કહેવામાં આવી એ દ્વારા એ પોતે જાતે એવો નિર્ણય કરે છે અને એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે છે સિદ્ધ ભગવાનના સ્વરૂપમાંથી. એટલે એવા જીવોને સિદ્ધ ગતિના સહકારી કારણ છે. કેમ કે એમ એ પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં સમાધિ કરે છે તો એ જીવ છેવટે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને અંતે સિદ્ધ થાય છે. તો આ રીતે સિદ્ધ ભગવાન એવા જે સિદ્ધ ગતિ કરવા વાળા જે જીવો છે, સાધક જીવો છે, એમને એ સહકારી કારણ થાય છે. એટલે આ ઉદાહરણ અહીંયા આપ્યું. આ ઉદાહરણ શેને માટે આપ્યું? ધર્માસ્તિકાએ કેવી રીતે નિમિત્ત થાય છે એ સમજાવવા માટે ઉદાહરણ આપ્યું. પણ આમાં ઉદાહરણ જ વધારે મહત્વનું છે. એટલે પછી એના ઉપરથી આ વાત કરે છે કે તેવી રીતે નિષ્ક્રિય અમૂર્ત એવું ધર્માસ્તિકાએ અને અપ્રેરક હોવા છતાં પણ ધર્મદ્રવ્ય ધર્માસ્તિકાએ પોતાના ઉપાદાન કારણથી ગતિ કરતા જીવ અને પૂતગલોને ગતિમાં સહકારી કારણ છે. એટલે એ ધર્માસ્તિકાએ પણ બીજું કાંઈ કરતું નથી, એ પણ અપ્રેરક છે અને એ પણ અમૂર્ત છે, છતાં પણ એ સહકારી કારણ થાય છે. કોને? કે જે પોતે પોતાની જાતે ગતિ કરે છે, પોતાના ઉપાદાન કારણથી જે ગતિ કરે છે એવા જીવોને પૂતગલને એ સહકારી કારણ થાય છે. અને પછી સામાન્ય ઉદાહરણ જેમ માટલા વગેરેને જળ વગેરે ગમનમાં સહાયક હોવાનું લોક પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે, તેમ આવો અભિપ્રાય છે. તો એ રીતે આ 17મી ગાથાની ટીકાની અંદર પૂજ્ય બ્રહ્મદેવજીએ મહત્વની વાતને આપણને સમજાવી. હવે આની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. એમાં પણ આપણે ઉદાહરણ છે એને વધારે સમજવાનું છે, કેમ કે ગુરુદેવે એ જ વાત કરી છે. તો 17મી ગાથા, એમાં ગાથા ભાવાર્થ વગેરે જે છે એ આપણે કરી છે. વિશેષ એમાં કઈ ગુરુદેવે વાત નથી કરી, પણ દ્રષ્ટાંતની વાત જે છે એ આપણે લઈએ. તો બીજું દ્રષ્ટાંત એમાં ગુરુદેવ કહે છે કે હવે બીજો દ્રષ્ટાંત આપે છે. જે પહેલું દ્રષ્ટાંત જે છે તો સમજાવ્યું આપણને, માછલી માટેનું આપ્યું, જેવી રીતે માછલીને ગમન કરવામાં જળ સહાયક છે એ વાત અહીંયા લીધી છે. પણ હવે બીજું દ્રષ્ટાંત જે છે સિદ્ધ ભગવાનનું, એને જ ગુરુદેવે સમજાવ્યું છે. એને કહે છે કે સિદ્ધ ભગવાન અમૂર્ત છે. અમૂર્ત છે એટલે સિદ્ધ ભગવાનને કઈ સ્પર્શ રસ ગંધ એવા ગુણો નથી. વળી તે અક્રિય છે એટલે ગતિ કરતા નથી. સિદ્ધ ભગવાન ગતિ કરતા નથી. સિદ્ધ ભગવાન સિદ્ધ શિલાની ઉપર સિદ્ધ ક્ષેત્રે એ બિરાજમાન થઈ જાય છે પછી એ કઈ ત્યાંથી ગતિ કરતા નથી, ખસતા નથી. એ કઈ ભવના ભ્રમણ હવે કરવાના નથી, હવે પછી જન્મ લેવાના નથી, અને ત્યાં ને ત્યાં સ્થિર રહે છે એટલે ગતિ કરતા નથી. વળી કહે છે કે પોતામાં જ્ઞાન દર્શન ચારિત્ર આનંદનું રૂપાંતર થાય છે પણ ક્ષેત્રાંતર થતું નથી. જો અક્રિય કહ્યું એટલે ગતિ કરતા નથી, ક્રિયા નથી. જે ક્રિયાવતી શક્તિની આપણે જે વાત કરીએ છીએ જીવમાં છે, તો એ ક્રિયાવતી શક્તિને કારણે જીવ અને ભૂતગળ ગતિ કરે. પણ હવે સિદ્ધ પરમાત્મા એ કરીએ તેવી કોઈ ક્રિયા કરતા નથી, એમને કોઈ ગતિ થતી નથી. પણ છતાં પણ
કે પોતે પોતામાં જ્ઞાન દર્શન ચારિત્ર આનંદનું રૂપાંતર થાય છે, એટલે એવું પરિણમન થાય છે, એને જ અનુભવી રહ્યા છે. પણ ક્ષેત્રાંતર થતું નથી, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જતા નથી, માટે એ ક્રિયા રહિત છે, માટે એ ક્રિયા રહિત છે. તથા બીજી વાત કે સિદ્ધ ભગવાન કઈ આપણને ઉપદેશ આપતા નથી, તથા તું મારું ધ્યાન કર, તું મારી જેમ સિદ્ધ છો, સિદ્ધ સમાન છો, તો એવા તારા સિદ્ધ સ્વરૂપને તું પ્રગટ કર, એવો કોઈ ઉપદેશ આપતા નથી. શું કહે છે ગુરુદેવ કે તથા તું મારું ધ્યાન કર એવી કોઈને પ્રેરણા કરતા નથી, માટે પ્રેરણા રહિત છે, એટલે પ્રેરક નથી. આ જગતમાં અનંતા જીવો રખડે છે, છતાં તેને ઉપદેશ આપવા જતા નથી. જેમ કે કેવો ઉપદેશ? જેમ કે પુણ્ય પાપમાં ધર્મ નથી, તારા આત્મામાં ધર્મ છે, સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ તને તારા સ્વરૂપમાંથી જ થાય, બહારમાં ક્યાંય સુખ નથી. આવો અનેક પ્રકારે જે ધર્મનો ઉપદેશ આપવામાં આવે છે, એવો ઉપદેશ આપવા જતા નથી. કોણ? સિદ્ધ ભગવાન. તો પણ તે સિદ્ધ ભગવાન ભવ્ય જીવોને સિદ્ધ ગતિમાં સહકારી કારણ થાય છે. તો એ કેવી રીતે? તો એની વાતને ગુરુદેવે વધારે સરસ રીતે સમજાવી છે. ગુરુદેવ કહે છે કે ભવ્ય જીવ વિચારે છે કે, કોણ વિચારે છે? ભવ્ય જીવ એવો સાધક જીવ જેને પોતાને હવે નક્કી થઈ ગયું છે, નિર્ણય થઈ ગયો છે કે ભવના ભ્રમણ કરી કરી અને હું દુઃખી જ થયો છું, અનંતકાળથી દુઃખી જ રહ્યો છું, અને સાચા સુખની પ્રાપ્તિનો માર્ગ દિનેશ્વર ભગવાનની દિવ્ય ધણીમાં આવ્યો, એ શ્રી ગુરુ પાસેથી મને પ્રાપ્ત થયો છે, એટલે હવે હું એવો પુરુષાર્થ કરીશ, એવો જેને પાકો નિર્ણય નિર્ધાર થઈ ગયો છે, એવો ભવ્ય જીવ. ભવ્ય જીવ તો બધા છે, પણ બધા ક્યાં એવો વિચાર કરે છે? તો ભવ્ય જીવ વિચારે છે કે હું સિદ્ધ સમાન છું, અનંત જ્ઞાન દર્શન અને ચારિત્ર ને વીર્ય આદિ ગુણોનો ભંડાર છું, સિદ્ધની જાતને મારી જાત એક છે. શું વિચારે છે? સિદ્ધની જાત અને મારી જાત એક છે, એટલે શક્તિ રૂપે હું સિદ્ધ સમાન જ છું, કઈ મારી જુદી જાત નથી. વર્તમાન પર્યાયની અપેક્ષાએ ફેર છે, ભગવાનની પર્યાય સિદ્ધ પરમાત્માની પર્યાય પૂર્ણ શુદ્ધ પર્યાય છે, અને મારી પર્યાય મલિન છે, સંસાર પર્યાય છે. પણ સિદ્ધ ભગવાનનો આત્મા અને મારો આત્મા શક્તિ રૂપે તો એક સરખા સમાન છે. વળી કહે છે કે અનંત ચતુષ્ટય તથા સ્વચ્છત્વ, વિભુત્વ, પ્રભુત્વ વગેરે શક્તિઓનો હું ધારક છું. એ બધી શક્તિ મારામાં છે. પર્યાયમાં જરા રાગ ઉઠે છે, પણ તે મારું ખરું સ્વરૂપ નથી. રાગ થાય છે મારી પર્યાયમાં, હું જોઉં છું, જાણું છું, પણ એ મારું સ્વરૂપ નથી. એ મારા સ્વરૂપને અનુસરીને રાગ થતો નથી. નિશ્ચયથી હું તો સિદ્ધ સમાન છું, નિશ્ચયથી હું તો સિદ્ધ સમાન છું. આ રીતે કોણ વિચારે છે? ભવ્ય જીવ એ રીતે વિચારે છે. આમ જે વ્યવહારથી સિદ્ધ ભક્તિનો એટલે આત્માની ભક્તિનો સાધક છે. જો ગુરુદેવે અહીંયા સિદ્ધ ભક્તિની સાથે આત્માની ભક્તિ લીધી. આ માત્ર સિદ્ધ ભક્તિ નથી, કેમ કે એનું જે પ્રયોજન છે એ શું છે? પોતાની સિદ્ધ દશાને પ્રગટ કરવાનું છે, એટલે પોતાના સ્વરૂપનો એ રીતે વિચાર કરે કે મારું સ્વરૂપ સિદ્ધ સમાન છે, એમ વિચાર કરે છે. એટલે સિદ્ધ ભક્તિમાં સાથે ને સાથે પોતાના સ્વરૂપનો નિર્ણય અને એનો અહોભાવ આવી ગયો, એના સામર્થ્યનો પણ એને વિચાર થઈ ગયો. એટલે ગુરુદેવ કહે છે કે આમ જે વ્યવહારથી સિદ્ધ ભક્તિનો એટલે આત્માની ભક્તિનો ધારક છે. આમની જ આત્માની ભક્તિ એમને એમ ન થઈ શકે. હું મારા આત્માની ભક્તિ કરવા જાઉં તો એમ ન થાય. મારા આત્માનું જે સ્વરૂપ જે છે એને જાણી અને એની ભક્તિ થાય. અને એની ભક્તિ કેવી રીતે થાય? તો કે સિદ્ધ ભગવાનની ભક્તિ કરીએ અને એવું મારું સ્વરૂપ છે એમ નિર્ણય કરીએ, એમાં જ એ સિદ્ધ ભગવાનની ભક્તિની સાથે પોતાની ભક્તિ આવી જાય છે. એવો નિર્ણય કરવો, પોતાનું એવું સ્વરૂપ જે છે એનો નિર્ણય કરવો, એમ એ સિદ્ધ ભગવાનની ભક્તિની અંદર પોતાની ભક્તિ સમાય છે. પણ એમને એમ ભક્તિ પોતાની કરી શકતો નથી. કોણ છે પોતે? પોતે કોણ છે? તો કે સિદ્ધ સમાન, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર છે. એ વાત વિના પોતાના સ્વરૂપનો નિર્ણય થતો નથી.
એટલે એ સિદ્ધ ભક્તિ બહુ જરૂરી છે, એ સિદ્ધ ભક્તિ જરૂરી છે. પણ એવી સિદ્ધ ભક્તિ ફક્ત પરલક્ષી જ હોય સિદ્ધ ભગવાનની ભક્તિ કે પ્રભુ આપે તો પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી, આપને વંદન હો વંદન હો વંદન હો, રોજ એ જ રીતે કર્યા કરશે તો માત્ર પરલક્ષી થશે. એને સાથે પોતાની ઉપર ઉતારવાની હોય છે. એટલે અહીંયા ગુરુદેવે એ વાત લીધી કે આમ જે વ્યવહારથી સિદ્ધ ભક્તિનો એટલે આત્માની ભક્તિનો ધારક છે. અને બીજી મોટી મહત્વની વાત એ છે કે તથા નિશ્ચયથી પોતાના ચિદાનંદ સ્વરૂપ આત્માનું નિર્વિકલ્પ ધ્યાન વર્તે છે તેવા જીવને સિદ્ધ નિમિત્ત થાય છે. બધાને નિમિત્ત થાય, આ બધાને થઈ શકે, જે કરે એને થાય. જે આ રીતે પોતે પોતાના ઉપાદાન કારણથી પ્રવર્તે છે એને નિમિત્ત થાય છે. જેને નથી પ્રવર્તવું એવું એને કાંઈ સિદ્ધ ભગવાન નિમિત્ત થતા નથી. જે જીવને ગતિ કરવી નથી એને કાંઈ ધર્માસ્તિકાય નિમિત્ત થતું નથી. તો એવી રીતે સિદ્ધ ભગવાન ભવ્ય જીવોને અને એમાં પણ જેને નિશ્ચયથી પોતાના સ્વરૂપનો નિર્ણય થયો છે અને જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે અને જેને સિદ્ધત્વ પ્રગટ કરવું છે એને નિમિત્ત થાય છે. પ્રથમ સિદ્ધ સાથે પોતાના આત્માને સરખાવતા રાગની વૃત્તિનું ઉત્થાન થાય છે અને વિચારે છે કે સિદ્ધ અશરીરી છે. સિદ્ધ ભગવાન અશરીરી છે, વિકાર રહિત છે, તેમને બધી પર્યાયો શુદ્ધ પ્રગતિ છે. તેમ મારામાં એવી જ શક્તિ છે અને હું પણ સંપૂર્ણ શુદ્ધ દશા પ્રગટાવી શકીશ. એ મારામાં એવી શક્તિ છે, એવું સામર્થ્ય છે કે હું પણ શુદ્ધ દશા પ્રગટાવી શકીશ. એવા શુભરાગ સહિત વિચાર એને પહેલા હોય છે. એટલે એવા શુભરાગ સહિત વિચાર કરવો એ વ્યવહાર છે. એ તો એને ચિંતન થયું અને નિર્ણય થયો અને હવે એ આગળ વધે તો ત્યાં સુધી જે છે એવો શુભભાવ હોય અને એ વ્યવહાર પણ હોય છે. પણ તે વ્યવહારને વ્યવહાર ક્યારે કહેવાય? એટલો માત્ર વિચાર કરે તો વ્યવહાર કહેવાતો નથી. નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. તો વ્યવહાર ક્યારે કહેવાય? કે સાથે નિશ્ચય હોય તો. એટલે કે છે કે તે વ્યવહારનો નિષેધ વર્તે છે ને પોતાના આત્મામાં શુદ્ધ ઉપાદાનના કારણે નિર્વિકલ્પ ધ્યાન પ્રગટ કરેલ છે તેને વ્યવહાર એ સિદ્ધ ભક્તિ કહેવાય છે. એટલે આવો વ્યવહાર હોય અને પછી આ પ્રકારે જે સિદ્ધ ભક્તિ કહેવામાં આવી છે એવી સિદ્ધ ભક્તિ કે જેમાં પોતાનું શુદ્ધ ઉપાદાન કારણ નિર્વિકલ્પ ધ્યાન એ ધ્યાન પ્રગટ કરેલું હોય. એટલે એમાં એને વ્યવહારનો નિષેધ કઈ રીતે કર્યો કે એ બધો શુભભાવ છે ત્યાં એ અટક્યો નહીં કે એટલું પોતાનું આવું સ્વરૂપ છે અને હું પોતે પણ એવો સક્ષમ છે તો પોતે સિદ્ધ દશાને પ્રગટ કરશે, આવો એનો વિકલ્પ, આવો એનો શુભભાવ છે. હવે એ શુભભાવમાં જ રોકાઈ રહેશે તો શું? પ્રયત્ન તો થયો જ નહીં. હું પણ સિદ્ધ સમાન છું, શુદ્ધ છું, હું સિદ્ધ થઈશ, બસ આમાં જ રોકાઈ રહે તો શું થયું? તો એ શુભભાવ જે છે એ વ્યવહાર છે એનો નિષેધ કરવાનો. એટલે કે એને છોડી અને હવે એવો પુરુષાર્થ કરે છે અને એ પુરુષાર્થ પોતે પોતાના સ્વરૂપના લક્ષ્ય કરે છે. એમાં ઉપાદાન કારણ પોતાનો આત્મા છે, એકાગ્રતા સ્વરૂપને વિશે છે, આશ્રય પોતાના શુદ્ધ સ્વરૂપનો છે. એટલે કે પોતાના આત્મામાં શુદ્ધ ઉપાદાનના કારણે નિર્વિકલ્પ ધ્યાન પ્રગટ કરેલ છે. તો તેને આ જાતની જે સિદ્ધ ભક્તિ હોય છે એ વ્યવહારે સિદ્ધ ભક્તિ કહેવાય છે. અને એ રીતે એને સિદ્ધ ભગવાન એ સહકારી કારણ થાય છે. તે છે કે હું સિદ્ધ છું એવા વિકલ્પથી નિર્વિકલ્પ ધ્યાન પ્રગટતું નથી. એવા વિકલ્પથી નિર્વિકલ્પ ધ્યાન પ્રગટતું નથી, પણ હું ચિદાનંદ સ્વરૂપ છું, સિદ્ધ જેવો ચિદાનંદ સ્વરૂપ છું. અને ચિદાનંદ સ્વરૂપ છું એની પછી મુખ્યતા થઈ જાય અને એનું લક્ષ્ય થઈ જાય. એટલે હું ચિદાનંદ સ્વરૂપ છું એવા વિકલ્પ રહિત અંતરમાં એકાગ્રતા કરવાથી નિર્વિકલ્પતા પ્રગટે છે. તો આમાંથી આ જે દ્રષ્ટાંત આપ્યું એમાં જ બધું તાત્પર્ય ખરેખર તો ભર્યું છે. એ જ સમજવાનું હતું. હવે આના સંબંધી કેટલાક પ્રશ્નો થયા છે અને એના ઉત્તરો પૂજ્ય ગુરુદેવે આપ્યા છે. એ બધા સમાધાનો પણ આપણે સાથે સાથે લઈએ. કોઈ પ્રશ્ન કર્યો કે સિદ્ધ તો શુદ્ધ છે માટે કંઈ પરદ્રવ્ય કહેવાય? સિદ્ધ ભગવાનને પરદ્રવ્ય કહેવાય? એમ એ તો સિદ્ધ છે, શુદ્ધ છે. કહે છે કે હા, સિદ્ધ ભગવાન પણ પરદ્રવ્ય છે. પોતાની અપેક્ષાએ
પોતા સિવાય બીજું બધું પર કહેવાય. પર એટલે ખરાબ એવો અર્થ નથી થતો. પર એટલે ખરાબ એવો અર્થ નથી થતો. એ પોતાથી જુદા એને પર કહેવાય. આપણે પણ બીજા બધાને માટે પર છીએ. સિદ્ધ ભગવાન પરદ્રવ્ય છે. પરદ્રવ્યના રાગ સહિત વિચારથી લાભ થતો નથી. જો 3 લોકના નાથથી કલ્યાણ થતું હોય, એટલે કે આ સિદ્ધ ભગવાનથી કે તીર્થંકર પરમાત્માથી જેને આપણે પર કહીએ છીએ તે બધાથી ખરેખર કલ્યાણ થતું હોય તો બધાનું કલ્યાણ થવું જોઈએ. એમ તો બનતું નથી. પણ એમના નિમિત્તે જે એવું કલ્યાણ કરવા ધારે છે, એવો પુરુષાર્થ કરે છે, એનું જ કલ્યાણ થાય છે. બધાનું કલ્યાણ થતું નથી. એટલે એ સિદ્ધ ભગવાનની કરુણા છે ને કરુણા તો વહી રહી છે. પણ એ કરુણાનું ભાજન કોણ થાય છે, એનું પાત્ર કોણ થાય છે? જે પોતે એ નિર્ણય કર્યો છે ધર્મમાં પ્રવર્તવાનો, જેને ભગવાનની એવી ભક્તિ થઈ છે કે પ્રભુની વાત જે છે એ પરમ સત્ય છે અને એમણે જે પુરુષાર્થ કર્યો છે એ જ એકમાત્ર સાચો પુરુષાર્થ છે અને મારે એ જ પુરુષાર્થ કરવો છે એમ કરી અને એમને અનુસરે છે અને એમને આધીન વર્તે છે. એટલે પોતે પોતાની મતિ કલ્પનાએ એ કંઈ કરતો નથી. પ્રભુએ જે માર્ગ દર્શાવ્યો છે એ જ માર્ગે ચાલે છે. પણ છેવટે ચાલે છે અને કાર્ય કરે છે એ તો બધું પોતાને વિશે કરે છે. એટલે પુરુષાર્થ પોતાને વિશે છે, પણ જેવો પ્રભુએ દર્શાવ્યો છે એવો કરે છે. એટલે પ્રભુની કરુણાનો કોઈ પાર નથી એ વાત તો રહે જ છે. પણ પ્રભુ પોતે કઈ આપણું કઈ કરી દે એમ બનતું નથી. ચાલવું તો પોતાને પડે. મોઢામાં કોળીઓ કદાચ કોઈક મૂકી આપે, પણ છેવટે ચાવવો તો પોતાને જ પડે. ગળે ઉતારવો પડે તે પોતાને જ ઉતારવું પડે. જે કાર્ય તો પોતે જ કરવું પડે. એવી વાત અહીંયા સમજવાની છે. આમાં કોઈ બીજી વાત નથી. પર કહીએ ને અહીંયા ગુરુદેવે એમ કહ્યું કે પરદ્રવ્યના રાગ સહિત વિચારથી લાભ થતો નથી. રાગ સહિત એટલે શુભાવ સહિતના વિચારથી લાભ થતો નથી, તેનો અર્થ ઊંધો નથી કરવાનો. આ રીતે વિચાર કરવાનો છે. અને એટલા માટે ગુરુદેવ સમજાવે છે કે જો 3 લોકના નાથથી કલ્યાણ થતું હોય તો બધાનું કલ્યાણ થવું જોઈએ. તેમના લક્ષ્ય ધ્યાન થતું નથી. તેમના લક્ષ્ય ધ્યાન થતું નથી. ધ્યાન તો પોતાના આત્માનું કરવાનું છે અને એમના લક્ષ્ય જે ધ્યાન જે છે એ તો શુભભાવ છે. અને એ શુભભાવમાં જેને નિર્ણય થયો છે એ એમાંથી પોતે સ્વ તરફ વળી શકે છે અને એટલા માટે એમનું ધ્યાન કરવાનું છે. એમની આ કરુણા જે છે એનો જો ખરેખરો ખ્યાલ આવ્યો હોય તો એમને શું કરુણા કરી એને સમજવાની છે. બસ તમે કરુણા નિધિ તમે અમારી પર ઉપકાર કરો એવી વાત કરવાનો કાંઈ અર્થ નથી. કરુણા તો એમને કરી જ દીધી છે. એમને કાંઈ બાકી રાખ્યું જ નથી, કાંઈ ગોપ્યું જ નથી. પોતે જે પુરુષાર્થ કર્યો છે, જે રીતે વસ્તુ સ્વરૂપ છે એ બધું જ પૂર્ણપણે પ્રકાશ્યું છે. હવે આનાથી બીજી મોટી શું કરુણા જોઈએ છે? જેમાંથી આટલી 12 અંગની રચના થઈ, એટલું બધું જ્ઞાન એમની દિવ્ય ધ્વનિમાં આવી જ ગયું છે. આખો માર્ગ સ્પષ્ટ કરી દીધો છે. હવે શું જોઈએ છે પ્રભુ તારે? એ માર્ગમાં જે કહ્યું છે એને સમજ, સ્વીકાર અને પોતાનો પુરુષાર્થ શરૂ કરને. પણ જીવો એ વાતને સમજતા નથી. પ્રભુ તમારી કરુણા થાય તો અમે પામીએ એમ કરી અને એ પામરતા બતાવ્યા કરે છે. એમણે શું કહ્યું છે કે ભાઈ તું પામર નથી, તું એને પ્રગટ કરને, તારો પુરુષાર્થ કરવાનો છે. નહીતર એમની કરુણા તો વર્તે જ છે. તો એમાંથી કેટલાક જીવો જ કેમ પ્રાપ્ત કરે છે? બીજા બધા જીવો કેમ એ પ્રાપ્ત કરી શકતા નથી? કેમ કે એવો પુરુષાર્થ નથી કરતા. એટલે તેમના લક્ષ્ય ધ્યાન થતું નથી. તેમના લક્ષ્ય જે છે તે તો શુભભાવ છે. તેમના પ્રત્યેનો અહોભાવ ને એવો સાચો અહોભાવ એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને જ હોય છે. ગુરુદેવ એ વાત પણ એ રીતે સમજાવી દીધી છે અહીંયા. તેમના લક્ષ્ય ધ્યાન થતું નથી. તેના ઉપરથી લક્ષ ઉઠાવી પોતામાં એકાગ્ર થાય તો નિર્વિકલ્પ ધ્યાન પ્રગટે છે. અને આ જ રીત છે. આવો પુરુષાર્થ ભગવાને કહ્યો છે. એ જ ભગવાનની આજ્ઞા છે કે તું તારા સ્વરૂપમાં એકાગ્ર થા. એ ભગવાનની આજ્ઞા છે. ભગવાનની આજ્ઞા એવી નથી કે તું મારું સ્મરણ કર્યા કર, એવી ભગવાનની આજ્ઞા નથી. ભગવાનની આજ્ઞા એવી છે કે તું મારા સામું જોઈ અને મારા દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કર, મારા પુરુષાર્થનો વિચાર કર. કેવી રીતે પુરુષાર્થ થાય છે અમે તને બતાવીએ છીએ. અમે કેવો પુરુષાર્થ કર્યો છે આ બધી વાત ભગવાનની વાણીમાં આવી ગઈ છે. અને એવો પુરુષાર્થ તું કર અને એમાં તારે તારા સ્વરૂપનું લક્ષ્ય કરવાનું છે. એમ જે કરે છે ભગવાનની આજ્ઞામાં છે, બીજા ભગવાનની આજ્ઞામાં નથી. ભગવાનની આજ્ઞામાંનો અર્થ જ આ છે. ભગવાનની આજ્ઞા અને આમન્યામાં જે છે તે જૈન છે. તો
તો અહીંયા પાછો કોઈ પ્રશ્ન કર્યો કારણ કે આ કયા ગુણ સ્થાનકની વાત કરો છો? અરે જેને નથી કરવું ને એને બધા આવા નકામાના પ્રશ્નો થયા કરે. ગુરુદેવ કહે છે કે આ ચોથેથી નિર્વિકલ્પ ધ્યાનની શરૂઆત થાય છે. એટલે નિર્વિકલ્પ ધ્યાન થાય છે અને ચોથે આવે છે ત્યાંથી પછી એમ જ વસ્તુનું સ્વરૂપ છે. ચોથે અને પાંચમે અને સાતમે અને તેની ઉપરના ગુણ સ્થાનકે નિર્વિકલ્પ ધ્યાન હોઈ શકે. એટલે નિર્વિકલ્પ ધ્યાન થયું એટલે ચોથે આવ્યા. જ્યાં સુધી એવું નિર્વિકલ્પ ધ્યાન થતું નથી, આત્માની અનુભૂતિ થતી નથી, ત્યાં સુધી મોક્ષ માર્ગમાં આપણે આવતા નથી. મુનિઓને નિર્વિકલ્પ ધ્યાન વારંવાર આવે છે. મુનિઓને તો પછી વાત કરી છે, એમને તો નિર્ગ્રંથપણું છે, અંતરંગ અને બાહ્ય બધી રીતે નિર્ગ્રંથપણું છે. એવા મહામુનિ ને એવા જ ધ્યાન વગેરે હોય છે. નેમિચંદ સિદ્ધાંતિક દેવ પણ એવા જ મુનિ હતા અને એમનું આ દ્રવ્યસંગ્રહ 58 ગાથાઓનું છે. એમાં એમને ઘણી બધી એવી મહત્વની વાતો આપી દીધી છે, જેમ કે જે ગાગરમાં સાગર ભરી દીધો હોય એવી રીતે. તો અહીંયા ધર્માસ્તિકાયના વર્ણનની અંદર પણ એવી વાત એમણે આપી છે અને એમાં દ્રષ્ટાંતમાંથી આ સિદ્ધ ભગવાનનું જે દ્રષ્ટાંત આપ્યું એ અદભુત છે. તો કહે છે કે જે ભવ્ય જીવને પોતાના આત્માનું ભાન થઈ નિર્વિકલ્પ ધ્યાન પ્રગટ થયું છે તેવો જીવ શુભરાગ વખતે વિચારે છે કે હું જ્ઞાન આનંદ છું. એવો વિકલ્પ એ શુભરાગ છે, ધર્મ નથી. સિદ્ધ અનંત જ્ઞાની અનંતદર્શી થયા અને હું પણ થવાનો છું. વર્તમાન રાગ તે અપરાધ છે. તે અપરાધ તથા અલ્પજ્ઞતા શુદ્ધ સ્વભાવના આશ્રયે ટળી જશે. અપરાધ જે શુદ્ધ ભાવ નથી, જે શુભાશુભ ભાવ જે છે એ શુદ્ધ આત્માની અપેક્ષાએ એને અપરાધ કયો, કેમ કે શુદ્ધ આત્માનું લક્ષ્ય કરતા તો શુદ્ધ ભાવ જ પ્રગટ થાય છે અને શુદ્ધ સ્વભાવના આશ્રય એ અપરાધ ટળી જાય છે, અલ્પજ્ઞતા પણ ટળી જાય છે. હું વિતરાગી સિદ્ધ દશા અનંત જ્ઞાની અનંતદર્શી પ્રગટ રૂપે થઈશ. એવો જે નિશ્ચયના ભાન સહિત સિદ્ધનો વિચાર કરે છે. હું વિતરાગી સિદ્ધ દશા ને પ્રગટ કરીશ અને અનંત જ્ઞાની અનંતદર્શી થઈશ એવો અંતરમાં જેને ભાવ આવ્યો છે એવો એ નિશ્ચયના ભાન સહિત સિદ્ધનો વિચાર કરે છે. પુરુષાર્થ લાવી નિર્વિકલ્પ ધ્યાન લાવી સિદ્ધ દશા પ્રગટાવે છે તેને સિદ્ધ ભગવાન સિદ્ધ ગતિમાં સહકારી કારણ થાય છે. પોતે પોતાના કારણે સિદ્ધ દશા પ્રગટ કરે છે તો અમૂર્તિક, અક્રિય અને અપ્રેરક સિદ્ધ ભગવાન તે ભવ્ય જીવને નિમિત્ત કહેવાય છે. અને એ પછીથી આગળ કહે છે કે એવા પ્રકારનો ઉપદેશ કે પ્રેરણા કરવા સિદ્ધ ભગવાન આવતા નથી. આ તો હવે નિમિત્ત છે ને, એ સમજાવવું છે ને, સહકારી કારણ તરીકે વાત કરીને. તો આ બધી જે વાત કરવામાં આવી તો કે એવો કોઈ ઉપદેશ આપવા સિદ્ધ ભગવાન આવતા નથી. સિદ્ધ ભગવાનનો ઉપદેશ આપણને કંઈ પ્રાપ્ત થતો નથી. પૂર્વે અર્યંત દશામાં હતા ત્યારે એમના થકી એવો ઉપદેશ આપણને પ્રાપ્ત થયો એમ કહેવાય, પણ અત્યારે વર્તમાનમાં સિદ્ધ ભગવાનને આપણે નિમિત્ત મૂકીએ છીએ તો પછી સિદ્ધ ભગવાન તો એવો ઉપદેશ કે પ્રેરણા કાંઈ કરતા નથી. અને ગુરુદેવ એ વાતને આગળ વધારે સમજાવે છે કે એ સિદ્ધ ભગવાન એમ કંઈ ઉપદેશ આપવા આવતા નથી. જે અજ્ઞાની જીવ સમજતો નથી તેને એ સિદ્ધ ભગવાન એટલા માટે નિમિત્ત થતા નથી કેમ કે આવતા નથી, એવા આવતા નથી ને તમને કંઈ કરાવતા નથી. તમે સિદ્ધ ભગવાનનો નિર્ણય કરો છો તો તમને સિદ્ધ ભગવાન સિદ્ધ ગતિ માટે નિમિત્ત થાય છે. અજ્ઞાની એ વાતને સમજતો નથી. સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે પણ એ કંઈ સમજતો નથી કે એને શું, શા માટે, કેમ નમસ્કાર કર્યા અને એ દ્વારા એને શું કરવાનું હતું. બીજી રીતે વિચાર કરીએ તો પણ ગુરુદેવ કહે છે કે જો સિદ્ધને લીધે જીવ તરતા હોય તો બધા તરી જવા જોઈએ, પણ જે સમજે અને ધ્યાન કરે તે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરે છે અને તેને સિદ્ધ ભગવાન સહકારી કારણ કહેવાય છે. તો આ દ્રષ્ટાંત આપી અને પછી છેવટે સમજાવ્યું તો એ ધર્માસ્તિકાએ એની વાત કરી કે જે ગતિ કરે છે એને જ એટલે કે ક્ષેત્રાંતર કરવું છે એને જેવા જીવ અને ભૂતગળને ધર્માસ્તિકાએ નિમિત્ત થાય છે કે કંઈ ધર્માસ્તિકા કોઈ જીવને કે ભૂતગળને ગતિ કરાવતું નથી. આ વાત અહીંયા કહેવામાં આવી અને
લોકમાં તો પ્રસિદ્ધ દૃષ્ટાંત માછલીનું છે. માછલીને જળ છે તે ગતિ કરવામાં નિમિત્ત કારણ છે. એના પછી બીજા દિવસના પ્રવચનની અંદર ગુરુદેવે વાત કરી છે તે આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે ભગવાને 6 દ્રવ્યો જોયા છે. કોઈ દ્રવ્ય કોઈને લીધે નથી. એકબીજાના લીધે કોઈનું હોવા પણ હોય તો 6 ની અસ્થિ સિદ્ધ થતી નથી. દ્રવ્યો 6 છે અને 6 નું અસ્તિત્વ છે ને છે, પણ કોઈ કોઈને લીધે નથી. જો કોઈ કોઈને લીધે માનવા જઈએ તો પછી અસ્તિત્વ 6 નું સિદ્ધ ન થાય, સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થતું નથી, એમ ગુરુદેવ સ્પષ્ટ સમજાવે છે. દ્રવ્યો જાતિ અપેક્ષાએ 6 છે. તેમાં આત્મા અનંત છે, પૂતગળો અનંત છે, ધર્માસ્તિકા 1, અધર્માસ્તિકા 1, આકાશ 1 અને કાળાણું અસંખ્ય છે. તો કાળાણું અસંખ્ય છે, આ વાત અહીંયા સ્પષ્ટ છે. એમ અનંત દ્રવ્યો છે. કૃપાળુદેવમાં કાળાણું માટે જે વાત આવી હતી કે અનંતની સાથે કાળાણું શબ્દ મૂક્યો હતો, તો એ કોઈ અપેક્ષાથી વાત આપણે ગઈકાલે સમજ્યા છીએ. પણ આગમ અપેક્ષાએ કાળાણું અસંખ્ય છે. ધર્માસ્તિકા 1, અધર્માસ્તિકા 1, આકાશ 1, આકાશ 2 નથી, લોકાકાશ ને અલોકાકાશ એવા 2 આકાશ નથી, આકાશ તો 1 જ છે. અને પૂતગળો અનંત છે અને આત્મા અનંત છે. આ સંખ્યા અપેક્ષાએ વાત કરી. આ સંખ્યા અપેક્ષાએ વળી સ્વતંત્ર કહેતા તેના દ્રવ્ય ગુણ પર્યાય એમ 3 સ્વતંત્ર છે. આ સંખ્યા અપેક્ષાએ એટલા ને એટલા જ રહે છે, એટલે સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરતું નથી, ભેળસેળ થતી નથી. અને બીજું કે એમના ગુણોની અપેક્ષાએ વિચાર કરીએ, એમના પર્યાયની અપેક્ષાએ વિચાર કરીએ તો પણ સ્વતંત્ર છે. દરેકના જેટલા જે ગુણ છે એવા જ ગુણ જળવાઈ રહ્યા છે અને એની પર્યાય પણ સ્વતંત્ર એના ગુણને અનુસરીને થાય છે. દ્રવ્ય ગુણ તો સ્વતંત્ર છે, પણ તેની પર્યાય એ પણ સ્વતંત્ર રીતે થાય છે. જીવની 2 પ્રકારે પર્યાય થાય, વિકારી કે અવિકારી, એ 2 પ્રકારની પર્યાય થાય. તો એ પર્યાય પોતાને લીધે છે, પરના લીધે નથી. જીવની પર્યાય વિકારી થાય છે એ પણ પરને કારણે નથી. અવિકારી પર્યાય તો સમજાય છે કે જેની પોતાને કારણે હોય, શુદ્ધ સ્વરૂપને અનુસરીને, પણ વિકારી પર્યાય પણ પરને કારણે નથી, એ પરને અનુસરે છે એટલે કાંઈ વિકારી પર્યાય થાય છે એવું નથી. કેમ કે એ પરને અનુસરી શકતો નથી, માત્ર પરનું લક્ષ કરે છે. એ વખતે એનો ઉપયોગ બહાર છે, એટલે બહાર ઉપયોગ છે, એટલે પેલું એને કંઈ અહીંયા વિકારી પરિણામ કરાવે છે એવું નથી. એ એનો ઊંધો પુરુષાર્થ છે, જીવનો અપરાધ છે, એટલે એવી વિકારી પર્યાય થાય છે. એટલે જીવની વિકારી કે અવિકારી પર્યાય પોતાના લીધે છે, પરને લીધે નથી. આ બહુ મહત્વની વાત છે. અને એમ જે સ્વીકારે છે એ જ ધર્મમાં આગળ વધી શકે છે. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે આધાર આદેશ સંબંધ નથી, કોઈ કોઈનો આધાર નથી અને કોઈ એ આધાર ને પ્રાપ્ત કરનાર આધેય નથી. દ્રવ્ય કહેતા દ્રવ્ય ગુણ પર્યાય થઈ અને દ્રવ્ય આખું પૂરું થાય છે અને તેની પર્યાયો પણ સ્વતંત્ર છે, બધું સ્વતંત્ર છે. પૂતગળો સ્કંદ રૂપે સ્વતંત્રપણે પરિણમે છે. પૂતગળો સ્વતંત્રપણે પરિણમે છે. પૈસો આવવો જવો એ બધું પૂતગળનું કાર્ય છે. તે આત્માને લીધે આવતો નથી અને પૈસો આત્માને મમતા પણ કરાવતો નથી. પૈસા માટેની મમતા એ પૈસો કરાવતો નથી, પણ જીવ પોતે કરે છે. આ વાત કરી એટલે કોઈ પાછો પ્રશ્ન કર્યો કે તો પછી પૈસા અમુક જગ્યાએ કેમ રહે છે? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ભાઈ, અનંતા દ્રવ્યો લોકમાં રહેલ છે, તે લોકને છોડીને અલોકમાં જાય તો પ્રશ્ન રહે, એ ક્યાં જાય જ છે? બીજે લોકમાં તો રહ્યા છે, અમુક જગ્યા એટલે ક્યાં રહે છે? લોકમાં તો રહ્યા છે. પણ લોકના દ્રવ્યો લોકને છોડીને ક્યાંય જતા નથી. ખોટા અભિમાન છોડી દે ને ભાઈ. જીવ અભિમાન કરે છે કે પૈસા મારા ખિસ્સામાં રહે છે. અરે ભાઈ, ખિસ્સું પૂતગળ છે, એ ક્યાં જીવનું છે? એ ક્યાં જીવનું છે? કબાટમાં મૂક્યા છે તો કબાટ ક્યાં જીવનો છે? એ પૂતગળ છે. તિજોરીમાં મૂક્યા તો તિજોરી ક્યાં જીવની છે? એ પૂતગળ છે. એટલે બધી વાતને જ્યારે શાંતિથી સમજવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે આ બધું જે છે તે જ્યાં જાય આવે. તો હાથથી પકડીને તમે પૈસા આપો છો તો હાથ ક્યાં જીવનો છે? એટલે બધી વસ્તુનો જ્યારે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો ત્યાં બધી જગ્યાએ પૂતગળની ક્રિયા જે થવા યોગ્ય છે તે જ થાય છે. પૂતગળના જે પરિણમન છે. આત્મા તો એને સ્પર્શતોય નથી, આત્મા તો એને અડતોય નથી, ફક્ત મમતા કરે છે. પૈસો પૂતગળનો છે, જીવનો નથી. જીવ મમતા કરે છે. તે મમતા જીવ દ્રવ્યની છે
અને એ જ વિભાવ ભાવ છે. તે મમતા જીવ ઘટાડી શકે છે અને સ્વભાવના આશરે મમતાનો અભાવ પણ કરી શકે છે. આ પુરુષાર્થ છે. હવે આગળ વધારે સમજાવે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યથી છે એમ માનવામાં આવે તો 6 દ્રવ્યો રહેતા નથી. આપણે આ વાતને એક વખત સારી રીતે સમજવી જ જોઈએ. બધા એ વાત સમજવી જોઈએ કે જગતનો નાશ થઈ જાય. એક દ્રવ્ય જો બીજા દ્રવ્યને આધારે હોય, બીજા દ્રવ્યથી પરિણમતું હોય, આવી માન્યતા કરવામાં આવે તો કેટલો મોટો દોષ આવે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યથી છે એમ માનવામાં આવે તો 6 દ્રવ્યો રહેતા નથી. એક દ્રવ્ય બીજા અનંત દ્રવ્યોથી બેકાર છે, એનાથી રહિત છે. આ જગતમાં અનંતા જીવો, અનંતા અનંત ભૂતગળો, ધર્મ અધર્મ, આકાશ અને અસંખ્ય કાળ એમ અનંતા દ્રવ્યો છે. દરેક આત્મા અને દરેક ભૂતગળ ભિન્ન ભિન્ન છે અને તે પોતપોતાના કામ કરે છે, પોતપોતાનું કાર્ય કરે છે. પોતે પોતાના કાર્ય શું કરે છે? પોતાનું પરિણમન કરે છે. જો એકને લીધે બીજામાં કાર્ય માનશો, એક દ્રવ્યને લીધે બીજા દ્રવ્યની અંદર કાર્ય થાય એમ માનશો તો અનંતા દ્રવ્યો રહેશે નહીં અને તો લોક પણ રહેશે નહીં. આપણે એ ઉદાહરણ ઘણી વાર લઈએ છીએ કે એક એ નામનું દ્રવ્ય છે, એને બી નામનું દ્રવ્ય પોતાની રીતે પરિણમાવવા ઈચ્છે છે. સી નામનું દ્રવ્ય પણ એને પોતાની રૂપે પરિણમાવવા ઈચ્છે છે. ડી નામનું દ્રવ્ય પણ એને પોતાની રીતે પરિણમાવવા ઈચ્છે છે. એમ બધા દ્રવ્યો એ નામના દ્રવ્યને પોતાની રીતે પરિણમાવવા ઈચ્છે તો એ દ્રવ્યનું શું થાય? તો એ દ્રવ્ય કેવી રીતે એ દ્રવ્ય તરીકે રહી શકે? પણ એવું તો થતું નથી. એ દ્રવ્ય જેવું છે તેવું જ રહે છે. એનો અર્થ જ છે કે કોઈ એને પરિણમાવી શકતું નથી. આપણે ગમે તે પ્રકારે ભાવ કરીએ પણ સામા દ્રવ્યનું પરિણમન જે થવાનું હોય એ જ થાય, આપણા ભાવ પ્રમાણે થતું નથી. અને આ વાત સંપ્રદાયમાં ઘણાને બેસતી નથી. મેં ભાવ કર્યો તો ઉપવાસ થયો ને આ દલીલ એટલી બધી જોરદાર કર્યા જ કરે છે. ભાઈ, ઉપવાસ શરીરમાં થયો, તે ભાવ કર્યો ભલે કર્યો પણ તારા ભાવને કારણે પેલું દ્રવ્ય એમ પરિણમે એ શક્ય નથી. 3 કાળમાં બનતું નથી. તારો ભાવ શુભ ભાવ છે એની અમે ના નથી પાડતા. એ શુભ ભાવ છે એને કારણે તને પુણ્યનો બંધ પણ પડશે. પણ તું એ વાત મૂકી દે કે તારા ભાવને કારણે અંદર થયું, શરીરમાં થયું, એ વાત છોડી દે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું પરિણમન કરાવતું નથી. એ વખતે નિમિત્ત નૈમિતિક સંબંધ એવો હોય, પુણ્યનો ઉદય એવો વર્તતો હોય તો તે જે ભાવ કર્યો એ જ ભાવ પ્રમાણે શરીરની ક્રિયા વગેરે થાય. મેં 3 વાર ઉઠ બેઠક કરી અને નમસ્કાર કરવાનો ભાવ કર્યો અને પછી એટલે નમસ્કાર થયા અને તમે ન કર્યો એટલે ન થયા. અરે ભાઈ, મેં પણ એ ભાવ કર્યો હતો. તારી અત્યારે એવી દશા છે, તને પુણ્યનો ઉદય છે એટલે તું જે શરીર સાથે રહ્યો છે એ શરીરના હલનચલન એવી રીતે થઈ શક્યા. પણ એમાં કઈ તારા ભાવને કારણે હલનચલન થયા છે એમ નથી. અને આ શરીર જે છે એના હલનચલન એ પ્રકારે નથી થઈ શકતા, કમરમાંથી વાંકા નથી વળી શકાતું. તો એનો અર્થ એવો નથી થતો કે ભાવ એને નથી કર્યો, એવો તો અર્થ થતો નથી. ભાવ તો કર્યો હોય. પક્ષઘાત જેને થઈ ગયો છે, જેને પેરાલિસિસ થઈ ગયું છે, એ હાથ હલાવી શકતો નથી, પગ હલાવી શકતો નથી, એવો એને પક્ષઘાત મોટો થઈ ગયો છે. તો સામે ગુરુદેવ પધાર્યા હોય તો એને મનમાં ઉભા થઈ અને ગુરુદેવના ચરણ સ્પર્શ કરવાનો, એમને પ્રણામ કરવાનો ભાવ આવે, પણ એ નથી કરી શકતો તો શું થયું? એટલે ભાવ પ્રમાણે કઈ બીજા દ્રવ્યની ક્રિયા થાય, શરીરની ક્રિયા થાય કે બીજા ક્રિયાઓ થાય એવું માનવાને કોઈ કારણ નથી. અને જે થતી હોય તેમાં અભિમાન કરવાનો પણ કોઈ અર્થ નથી. ભાવ ભાવ જ છે. અને કોઈ પણ ભાવ જે છે આત્મામાં એકાગ્રતા સિવાય જે કંઈ બધા ભાવ છે, પરનાલક્ષી થતા ભાવ, એ બધા શુભ અથવા અશુભ જ હોય અને એનાથી પુણ્ય અથવા પાપનો બંધ જ થાય. આ બધી વાતને આપણે સારી રીતે સમજવાની છે. એટલે ખોટા અભિમાન આપણા છૂટી જાય. અમે આમ કર્યું, અમે આમ કર્યું, અમે આમ કર્યું. છેવટે કાર્ય પરદ્રવ્યમાં થયું, બીજા દ્રવ્યમાં થયું અને આપણે એમ કહીએ કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. આ જ મિથ્યાભિમાન છે. અને આટલી વાત તો નરસિંહ મહેતા પણ જાણતા હતા. હું કરું એ જ અજ્ઞાન છે. સકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડાનો ભાર જેમ પેલું નીચે ચાલતું કૂતરું હોય એમ માને કે હું આ ગાડાનો ભાર એવું છે, એની પીઠ ઉપર અડતી હોય ને એટલે. આ વાત તો એ
જેમને જીનવાણી મળી ન હતી એ પણ એ વાતને તો કહે છે કે ભાઈ આપણે ખોટું મિથ્યા અભિમાન કરીએ છીએ જગતમાં, અને એ જ વાત અહીંયા આપણે સમજવાની છે. ગુરુદેવ કહે છે જો એકને લીધે બીજામાં કાર્ય માનશો, એકમાં આપણે પોતાની જાતને મૂકીએ અને બાકી બીજા બધાને મૂકીએ, તો બીજા બધામાં આપણે કાર્ય માનીએ તો શું થાય? અનંતા દ્રવ્યો રહેશે નહીં, અને તો પછી લોક પણ રહેશે નહીં. એટલે કોઈ કોઈના કાર્યો કરતું નથી, કરી શકે નહીં. વળી મમતાની પર્યાય પરને લીધે માનવામાં આવે કે ભાઈ મને આવો ભાવ થયો, શુભ ભાવ કે અશુભ ભાવ થયો, કે કાંઈ રાગ કે દ્વેષ થયો, તો બીજાને કારણે થયું, તો એમાં પણ એમ જ થયું કે મારા પરિણામ એને બદલ્યા. અથવા મમતા પર્યાયમાં નથી એમ માનવામાં આવે, બીજાને કારણે પરને કારણે મારી મમતા જાય છે, તો પણ એ કાર્ય જે છે એ પરને કારણે થયું છે એમ નથી. એટલે ગુરુદેવ કહે છે કે વળી મમતાની પર્યાય પરને લીધે માનવામાં આવે અથવા તો મમતા પર પર્યાયમાં નથી એમ માનવામાં આવે તો જીવ દ્રવ્ય રહેશે નહીં. મમતાની પર્યાય પરને લીધે માનવામાં આવે અથવા મમતા પર્યાયમાં નથી એમ માનવામાં આવે તો જીવ દ્રવ્ય રહેશે નહીં. એટલે પરને લીધે મમતા થતી નથી એક વાત એ છે, અને પર્યાયમાં એવી મમતા હોવા છતાં પણ એને માનવામાં ન આવે તો પણ એમાં ભૂલ છે, એ વાત પણ સાથે લીધી છે. તો જે પર્યાય એટલે કે એ પર્યાય પોતાની નથી એમ માનવામાં આવે, જીવ દ્રવ્યમાં નથી એમ માનવામાં આવે, એમ તો પણ એ ભૂલ છે. પુણ્ય પાપની અશુદ્ધ પર્યાય કે અવિકારી શુદ્ધ પર્યાય જીવ દ્રવ્યમાં છે. એટલે દરેક પર્યાય જીવની જ છે. અહીંયા મારામાં મમતાની પર્યાય નથી એમ હોય અને ન માનવામાં આવે તો એક પર્યાયને તમે કાઢી નાખી. ગુરુદેવને હવે એ વાત કરવી છે કે આ પર્યાય મારી નથી, મારામાં નથી એમ તમે એ માની લો. એટલે પુણ્ય પાપની અશુદ્ધ પર્યાય કે અવિકારી શુદ્ધ પર્યાય, વિકારી પર્યાય પુણ્ય પાપની જે અશુદ્ધ, અથવા તો અવિકારી શુદ્ધ પર્યાય, એ પર્યાય એ જીવ દ્રવ્યમાં છે, એ એની પર્યાય છે, જીવની પર્યાય છે. તેમાંથી એક પણ પર્યાયને કાઢી નાખો, અશુદ્ધ પર્યાયને પણ કાઢી નાખો તો પણ ચાલશે નહીં, અને શુદ્ધ પર્યાય અવિકારી પર્યાયને પણ કાઢી નાખો તો ચાલશે નહીં. એક પર્યાયને કાઢી નાખો તો આખા જીવનો નાશ થાય છે. એક પણ પર્યાયને તમે કાઢી શકતા નથી. એ પર્યાય એ છે જીવ દ્રવ્યની, એ પર્યાય છે, એ વિકારી હોય કે અવિકારી. ત્યારે આ વાત કરી એટલે પ્રશ્ન કર્યો કે એક પર્યાયને કાઢી નાખીએ, એક પર્યાયને ન માનવામાં આખા જીવનો કેવી રીતે નાશ થાય? અને એ તર્ક દ્વારા ગુરુદેવે આખું સમાધાન આપ્યું છે. એ સમજવા જેવું છે કે 100 વર્ષના આયુષમાંથી એક સમય કાઢી નાખવા, એક વર્ષ નહીં, એક મિનિટ પણ નહીં, પણ એક સમય કાઢી નાખો તો 100 વર્ષનું આયુષ રહેતું નથી. બીજું ઉદાહરણ આપીને કહે છે કે આ પછેડીમાંથી એક તાણો વાણો કાઢી નાખો તો પછી પછેડી આખી રહેશે નહીં, એના વિનાની થઈને આખી ન કહેવાય ને. તેવી રીતે ચારિત્ર ગુણની વિકારી પર્યાયને પરને લીધે કહો તો એક પર્યાય નીકળી જતા ચારિત્ર ગુણ અખંડ રહ્યો નહીં. ચારિત્ર ગુણની વિકારી પર્યાય શુભાશુભ ભાવરૂપ જે પર્યાય થઈ એ વિકારી પર્યાય, એટલે જે ચારિત્ર ગુણ અંદરમાં જે છે એની નહીં પણ એનાથી વિરુદ્ધ એવી પર્યાય પોતાને વર્તમાન પર્યાય થઈ તે, તો એ અચારિત્ર રૂપ પર્યાય, એ પર્યાય પણ પોતાની છે. અને એ વિકારી પર્યાયને પરને લીધે જો કહેવામાં આવે અને પોતાની નથી તો પોતાનો પર્યાય જે છે એનો આખો પ્રભાવ એમાંથી, ધારો કે એ પર્યાય આપણે કાઢી નાખીએ તો નીકળી જાય, કાંઈ નીકળતી નથી. છતાં જો એવી માન્યતા કરીએ તો પછી શું થયું? તો શું થાય છે? તો ગુરુદેવ એ વાત આપણને સમજાવે છે કે ચારિત્ર ગુણની વિકારી પર્યાયને પરને લીધે કહો તો એક પર્યાય નીકળી જતા ચારિત્ર ગુણ અખંડ રહ્યો નહીં, અને એક ચારિત્ર ગુણ નીકળી જતા અનંતા ગુણોનો પિંડ દ્રવ્ય રહેશે નહીં. એટલે એક પણ પર્યાય જે છે તે એ અંદર મૂળ કારણ શુદ્ધ પર્યાયની અપેક્ષાથી અહીંયા વાત નથી, પણ એ ચારિત્રથી જુદું જાતનું જે પરિણમન જે એને એ વખતે ઉપાદાન કારણ અશુદ્ધ છે, એ વખતની એવી યોગ્યતા છે, તો ત્યારે જે થયું છે એ પરિણમન જે છે એને તમે કાઢી નાખો તો અખંડતા જળવાશે નહીં. તો પર્યાયનો આખો પ્રવાહ જે આપણે જે માન્યો છે તે પ્રવાહ પણ ખંડિત થઈ જાય છે. એટલે
એ રીતે એ અપેક્ષાથી વાત લીધી છે. ચારિત્ર ગુણ અખંડ રહ્યો નહીં, અને એક ચારિત્ર ગુણ નીકળી જતા અનંતા ગુણોનો પિંડ દ્રવ્ય રહેશે નહીં. દ્રવ્ય તો જેમ છે તેમ છે, પણ તેની શ્રદ્ધામાં અખંડ દ્રવ્ય આવશે નહીં, એટલે કે મિથ્યા શ્રદ્ધા થશે નહીં. અહીંયા ગુરુદેવે જે સમજાવ્યું છે એ અપેક્ષાથી સમજાવવામાં આવ્યું છે કે એક પણ પર્યાયને કે એક પણ ગુણને તમે કાઢી નાખો તો અખંડતા જળવાતી નથી. અને અહીંયા શુદ્ધ ચારિત્ર ગુણ અંદરમાં જે ચાલી રહ્યો છે એ ન સમજવો, પણ એનાથી વિપરીત જે પરિણમન થઈ રહ્યું છે એ અચારિત્ર રૂપ પરિણમન જે છે તેની વાત કરવામાં આવી છે. તો એ પણ જ્યાં સુધી પોતાના પરિણામમાં છે તો એ પરિણામને તમે કાઢી શકતા નથી, નહીતર અખંડતા જળવાતી નથી. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં 6 જાતિના દ્રવ્ય, 6 દ્રવ્યો અને સંખ્યાએ અનંતા દ્રવ્યો આવ્યા છે. તેના દ્રવ્ય ગુણ પર્યાય સ્વતંત્ર છે. પર્યાય વિકારી હો કે અવિકારી હો, એ પરને લીધે માનવામાં આવે તો લોકાલોકનો નાશ થાય છે. એક સાંકળી લઈએ, એમાંથી એક મકોડો કાઢી નાખીએ તો એ સાંકળી તૂટી જાય છે, આખી રહેતી નથી. એ ઉદાહરણ દ્વારા સમજવાનું છે. એવી રીતે પર્યાયનો પ્રવાહ જે છે એમાંથી એક કાઢી નાખો તો પ્રવાહ આખો રહેતો નથી. અને દરેક પર્યાયનો પ્રવાહ એ દરેક દ્રવ્યની અંદર ગર્ભિત છે. એના પરિણામ એ જ રીતે થાય છે. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે થોડીક મહત્વની વાતો જે છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.